ધર્મસત્તા અમે રાજસત્તાથી ઉપર રાખી છે. અમારું આગમન સિંધથી થયું લગભગ 1147 અને ત્યારે પણ અમે બે વંશ હતા સિંધમાં, સુમરા અને સમા. કચ્છનું હૃદય અને ભુજની આત્મા સમાન પ્રાગ મહેલમાં પહોંચી સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ. આપ શું જાણો છો? રાવ ખેંગારજી પ્રથમથી શરૂઆત કરી. સસલું કૂતરાની સામે થયું હતું. રાવ ખેંગારજી પ્રથમે કે આ ભૂમિમાં કંઈક અનેરું છે. ખેંગારજી પ્રથમ એક બહુ શૂરવીર હતા. આપ વિચાર કરો કે 19 વર્ષની ઉંમરે જો એક યુવાન ભાલાથી જો સિંહનો શિકાર કરી શકે, યુવાનમાં કેટલી શૂરવીરતા હશે. એક એવા યુદ્ધના વિશે જાણવું છે જે આપને બહુ લાગે છે કે આ બહુ સિમ્બોલિક અને બહુ સ્ટ્રેટેજિક હતું. શેર બુલંદ ખાનની તલવાર જે મારા પૂર્વજ ઠાકોર જીઓજી ઓફ રોઆએ હાથેથી ઝટી લીધી, પણ એનાથી પણ વિશેષ ઝારાનું યુદ્ધ. દરબારગઢની દબાયેલી વાતો જન જન સુધી પહોંચશે. આજે પ્રાગ મહેલની એ અજાણી વાતો. જાડેજા એટલે આપણે જે વાત થતી હતી કે જામ જાડા અને એના બધા આગળ વધશે જાડેજા થયા. કચ્છના રાજને જાડેજા કુલ શિરોમણી ઉપાધિ આપી. સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, એને બાજુમાં જ એક નવું મ્યુઝિયમ બનવાનું છે. તો એને અંદર કચ્છની દરબારગઢની વાત થશે. અમારી પ્રસ્તાવના જે કંઈ હતી એ લેખિતમાં અમે એમને આપી છે. આશાપુરા માતાનો મઢ, ત્યાં એક વિશેષ પૂજા બી થાય છે, પત્રી પૂજા કહેવાય છે. 350 વર્ષ 400 વર્ષનો તો એનો ઇતિહાસ રિટર્ન. આ જે પૂજા છે એ સર્વ કચ્છીઓની સુખાકારી માટે માંગી છે. કચ્છનું ઓવરઓલ આપ ડેવલપમેન્ટ કઈ રીતે જુઓ છો આફ્ટર અર્થક્વેક? શ્રી નરેન્દ્ર મોદીએ આ જોયું. કચ્છના રણમાં આપ જે કહો એ કે જે મીઠાનું રણ હતું ત્યાં આ કચ્છને આફ્ટર ધ અર્થક્વેક લોકોને અહીંયા આવતા કરી દીધા. દર વખત ડેમેજ થાય છે પણ ફરી ઊભું થઈ જાય છે કચ્છ. એટલે કચ્છની આ એક તાકાત તો છે. નમસ્કાર, સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચ્યું છે કચ્છ, અને જ્યારે કચ્છમાં આવીએ ત્યારે કચ્છના ઇતિહાસની વાત કરવી પડે. સંત અને શૂરવીરોની આ ભૂમિ છે, અને સૌથી મોટી વાત એ છે કે જ્યારે કચ્છ આવીએ અને કચ્છને દરબારગઢની વાત ના કરીએ તો કચ્છની મુલાકાત અધૂરી રહી જાય છે. સ્વાગત કરીએ છીએ કચ્છના દરબારગઢમાં આપ સૌનું. અને આજે આપણા સાથે બે વિશેષ મહેમાન છે. કચ્છના ઉત્તરાધિકારી એવા ઠાકોર શ્રી કૃતાસિંહ ઓફ દેવપુર, અને સ્વાગત કરીએ છીએ ઠાકોર શ્રી મયુરધ્વજસિંહજી ઓફ તેરા. પ્રાગમલજી તૃતીય જે છેલ્લા મહારાવ સાહેબ હતા, એમને 3 ઉત્તરાધિકારીને નિમણૂક કરી હતી આગામી વ્યવસ્થાઓ જોવા માટે, અને એમાંથી આ 2 મહાનુભાવ આપણા સાથે છે. અને કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા એ અત્યારે આ ટોકમાં સાથે નથી, પણ એમની શુભેચ્છાઓ આપણા સાથે છે. સર, સ્વાગત છે અમારે આ ખાસ રજૂઆતમાં. સૌથી પહેલાં આપથી શરૂઆત કરીએ. રાવ ખેંગારજી પ્રથમ એમને કચ્છની સ્થાપના કરી, અને એવું માનવામાં આવે છે કે અલાઉદ્દીન ખિલજીના ત્રાસથી ઘણા લોકો આ બાજુ આવ્યા હતા અને પછી કચ્છની સ્થાપના થઈ. ઇતિહાસ આપ શું જાણો છો? રાવ ખેંગારજી પ્રથમથી શરૂઆત કરીએ તો. સર્વપ્રથમ તો સ્ટુડિયો ઓન વ્હીલ્સ કચ્છમાં આપનું સ્વાગત અને વેલકમ. અને આપે જેમ કીધું એમ સંત અને શૂરવીર હંમેશા કચ્છમાં અને બીજે પણ ધર્મસત્તા અમે રાજસત્તાથી ઉપર રાખી છે. રાવ ખેંગારજી પ્રથમની જો વાત કરી તો જેને કચ્છ આખું 45,000 સ્ક્વેર કિલોમીટર ને કન્સોલિડેટ કર્યું હોય નાની ઉંમરે, એ કોઈક પરાક્રમી જ હશે. એનાથી પહેલાં જો આપણે જોવા જઈએ તો અમારું આગમન સિંધથી થયું લગભગ 1147 અને ત્યારે પણ અમે બે વંશ હતા સિંધમાં, સુમરા ને સમા. અમે સમા વંશનાથી આવ્યા છીએ. અને પહેલી રાજગાદી હતી આપણી લાખિયાર વીરામાં, જામ લાખો ને લાખિયાર.
એ બે જામ લાખો ને લાખિયારની આવ્યા 1147માં લાખિયાર વીરામાં 400 વર્ષ ત્યાંથી કર્યું અને 1549માં ભુજનું તોરણિયું નાકું માં એમને તોરણ બાંધ્યું માગશર સુદ પાંચમના વિક્રમ સંવંત 1603. અને આપણે જોવા જઈએ તો એ રાવ ખેંગારજી પ્રથમે શું કંઈક જોયું હશે ત્યારે એમને અહીંયા કર્યું. તો અહીંયા ભુજિયાનો ડુંગર છે એ જ જગ્યાએ સસલું કૂતરાની સામે થયું હતું અને એનું અત્યારે આપણી કને પાછળ જ તે ટીલામેડી છે એના કોતરકામ છે. ટીલામેડી એટલે જ્યાં રાજ તિલક થાય અને એમને જોયું હશે કે રાવ ખેંગારજી પ્રથમે કે આ ભૂમિમાં કંઈક અનેરું છે અને એમને અહીંયા માગશર સુદ પાંચમ 1603માં અહીંયા 1605 માફ કરજો આપણું તોરણનું નાકું બાંધ્યું અને આ ગઢની સ્થાપના કરી. ગઢની ફરતું ભુજવઈશું, ભુજની આજુબાજુ આપણું આખું કચ્છ. એના બાદ ખેંગારજી રાવ ખેંગારજી દ્વિતીય થયા, તૃતીય થયા. હવે આપણે મયુરસિંહજી આપથી વાત કરીએ કે પ્રાગમલજી પ્રથમ એના વિશે કંઈક બતાવો. પ્રાગમલજી પ્રથમ જે આપણી જે હિસ્ટ્રી છે એના ઉપર આપણે જઈએ તો મહારાવ પ્રાગમલજી ધ પ્રથમ મેં જ્યારે આપણે બધી ટ્રાઇબ્સ હતી, જનરલી કચ્છ એક બધા ટ્રાઇબ્સ તરીકે હતું. ખેંગારજી ધ ફર્સ્ટને આજે આપણે એટલે મહાન એટલા ગણી છીએ અને લોકો હિસ્ટ્રીમાં એમનું એટલું નામ છે. એનું કારણ જ એ છે કે એમને આખા કચ્છને આખી ભાયાતને ભેગી કરી અને એક કચ્છને એક ફોર્મેડેબલ સ્ટેટ બનાવ્યું અને એની રાજધાની ભુજ, જે ભુજિયા ડુંગર ઉપર આપણે ભુજથી ભુજ ઉપર સ્થાપી અને સર્વ ભાયાતોને ભેગા કરીને એક ફોર્સ ટુ રેકન કરી. એ ખેંગારજી પ્રથમ એક બહુ શૂરવીર હતા. આપ વિચાર કરો કે 19 વર્ષની ઉંમરે જો એક યુવાન ભાલાથી જો સિંહનો શિકાર કરી શકે તો એ જુવાનમાં કેટલી શૂરવીરતા હશે. એ જે આપણે હિસ્ટ્રી આજે આપણે કહે છે બહુ શૂરવીર ગણાતા અને એમને આખી ખેંગારજી તો પ્રથમે ભુજને સ્થાપ્યું, ભુજને એકત્રિત કર્યું. એમને લાગ્યું કે આ એક સુરાપુરા કે શૂરવીરની ધરતી છે ભુજિયો ડુંગર, ત્યાં પોતે અને એમને નક્કી કર્યું કે આ એક શૂરવીરોની ધરતી છે અને ભુજની સ્થાપના કરી. બીજું આપ જોગ્રાફીની દ્રષ્ટિએ પણ જોવા જાઓ તો ભુજ કચ્છનું સેન્ટર હતું એટલે એ પ્રમાણે પણ અહીંયાથી આ રાજધાની રાખવી અને આખા કચ્છને જોવું એ એક સારો વિકલ્પ હતો. બરાબર. સર, એ જાણવું છે કે જે ભાયાત જે આપણે વાત કરીએ તો એ કઈ રીતે શું કોમ્બિનેશન હતું? કેમ કે ખૂબ મોટી વંશાવલી હતી, ખૂબ વધારે ભાઈઓ હતા. ભાયાતને થોડોક ફોકસ કરવો છે, એ શું છે? જોવા જઈએ તો કચ્છમાં જે ભાયાત છે અને જે રાજકને હતું લગભગ ઇક્વલ અમાઉન્ટમાં હતું. 900 ગામ જેટલા આપણી કને હશે. અને એક પ્રોફેસર છે અમેરિકામાં, હાર્વર્ડમાં, જ્હોન મેકલોઇડ, એમને એક અનોખું પેપર લખ્યું છે માત્ર કચ્છના ભાયાતો માટે. જનરલી જોવા જઈએ તો આપણે બીજા બધા રાજપૂત સ્ટેટ્સમાં કે બીજા કોઈ સ્ટેટ્સમાં રાજાને મોટા રહેવા દે અને ભાઈઓ નાના ભાઈઓ ઘટતા થાય. અને આપણી કને અહીંયા જગ્યા ઘણી હતી. એટલે જોવા જઈએ તો કચ્છમાં 900 વર્ષનો ઇતિહાસ જોતા જઈ તો બધા ઘણી મોટી મોટી જાગીરો થઈ ગઈ. હું જ્યાંથી ઉતરો છું ત્યાં રોહાથી, રોહા કચ્છનું સૌથી મોટામાં મોટી જાગીર 52 ગામની. ભાઈ જ્યાંથી ઉતરા છે તેરા પણ મોટી જાગીર 42 ગામ પ્લસની. તો એવી આપણી કને 85 જાગીરો હતી. અને એ ભાયાતું આપણે જોવા જઈએ તો બટ એટલું ખરું કે કચ્છ રાજ સર્વ ઉપર, છત્રછાયા નીચે, ખાલી ભાયાત ઉપર નહીં, આપણે જાડેજા વંશનું
સમગ્ર જાડેજા વંશ આપણામાંથી જ છે. જામનગર, ગોંડલ, રાજકોટ, મોરબી, ધ્રોલ, બધા જાડેજા જે આવ્યા છે એ કચ્છથી જ છૂટા પડ્યા છે. એટલા માટે કચ્છના રાજને જાડેજા કુલ શિરોમણીનો ઉપાધિ આપી છે. બિલકુલ. એટલે આપણે જે અત્યારે જાડેજા એટલે આપણે જે વાત થતી હતી કે જામ જાડા અને એના બધા આગળ વંશે છે જાડેજા થયા. અને હવે જો આપણે વાત કરીએ પ્રાગમલજી તૃતીયની, અને એમને એવું વિચાર કર્યું કે 3 ઉત્તરાધિકારી હોવા જોઈએ અને એ બી 3 ભાયાત હોવા જોઈએ. તો એને પાછળ એમનું શું લોજિક રહ્યું હશે? જરૂર. આપણે જોવા જઈએ તો મહારાવ પ્રાગમલજી પ્રથમ ત્યાં સુધી અમે રાવની ઉપાધિ રાખતા. મહારાવ પ્રાગમલજી પ્રથમે પોતે જ સ્વીકાર્યું કે હું ખાલી રાવ નથી, હું મહારાવ છું. અને હું મહારાવ ક્યારે થવું કે જ્યારે મારી કને આટલું તાકાત હોય અને મારી કને આટલી ક્ષમતા હોય. એટલે ત્યારથી મહારાવનું ટાઇટલ આવ્યું. અને જે આપણા અંતિમ મહારાવ શ્રી હતા એમને પણ જોયું કે જરૂરી નથી કે પહેલાં પણ આવું થયું છે. આપણે જુલિયસ સીઝરનું જોવા જઈએ તો ટ્રિયમ્વિરેટ હતી, ત્રણ વ્યક્તિ નિમાયેલા હતા 2000 વર્ષ પહેલાં. એટલે અત્યારે પણ જે નવી પરિસ્થિતિ છે, આપણે એમ નથી કહેતા કે મહારાવની પોઝિશન ખાલી છે, પણ મહારાવની પોઝિશનમાં રાખવી સહેલી નહોતી. મારામાં 10% ક્ષમતા છે, આપનામાં 10% ક્ષમતા છે, એમને કચ્છના તે 3 પ્રતિનિધિને એમના ઉત્તરાધિકારી માટે તૈયાર કર્યા. અને અમે આટલા વર્ષથી એમના સાથે રહ્યા છીએ, એટલે અમે પણ નોટ બ્લડ રિલેટિવ્સ, બટ કદાચ એમના આંખ વિચારમાં એક વિચાર આવે તો મને આંખથી સમજણ પડી જાય કે એમને શું વિચાર છે. આપનેથી મારે જાણવું છે કે જે આપનો જે તેરા જે કહેવાય છે એને અંદર કઈ રીતે શું એનો ઇતિહાસ છે અને કઈ રીતે આપ આ કુલ સાથે જોડાયા? ઇતિહાસ કે આપ જે કહું તેરા કે જાગીરો, જેમ ભાઈએ વાત કરી એમ કચ્છ સ્ટેટ પછી આપના ભાઈઓ હોય, નાના ભાઈઓને જાગીર મળે. સ્ટેટ જે હોય મોટા ભાઈને ગાદી મળે અને આપ જે નાના ભાઈઓ હોય ગમે એમને જાગીરું મળે. અત્યારે આપણે જે પ્રાંગણમાં બેઠા છીએ એટલે મહારાવ શ્રી પ્રાગમલજી ધ સેકન્ડ ના નાના ભાઈ હમીરજી એમને આ તેરા જાગીર મળી. અને જે જાગીર તેરાને મળી કે તેરા એક મોટી જાગીર હતી અને એમને મળી એટલે આપને કહું કે એમને એક જો આપ નાના ભાઈને પણ જાગીરો દો કે ગામ દો તો જો 5 ગામ દો કે 10 ગામ દો તો આપનું સ્ટેટ નાનું થઈ જાય એમ કહેવામાં આપની. એટલે 5-7 ગામ પણ આપને કહું કે મહારાવજી પ્રાગમલજી ધ સેકન્ડ તેરાને મોટામાં મોટી જાગીર એટલે 16th-17th સેન્ચુરીમાં 50 ગામની જાગીર કે 45 ગામની જાગીર દીધી. એ એક બહુ મોટું બહુ બળપ્પન કહેવાય. એવી મોટી જાગીર કોઈને. મહારાવ શ્રી ખેંગારજી ધ ફર્સ્ટ એમના નાના ભાઈ સાહેબજી જે રોવા ગયા એમને 50 ગામની જાગીર મળી હતી. એના પછી જનરલી આપને કહું કે નાના ભાઈઓને કોઈ એવી મોટી જાગીર ન મળે. આ એમનો પ્રેમ કે એમનો જે કહેવામાં આવ્યો મહારાવ શ્રી દેસલજીનો પ્રાગમલજી ધ સેકન્ડનો, એટલે આ એક બહુ મોટી જાગીર દેવામાં આવી. અને આજે તેરા એક હેરિટેજ વિલેજ છે અને એક સારું હેરિટેજ વિલેજ તરીકે તે અમારા વોટર સિસ્ટમ ઓફ તેરા ઇઝ સપોઝ ટુ બી વેરી ગુડ. અમારે 3 તળાવ છે અને જે એન્જિનિયરિંગ થયું છે એટલે પહેલાં તળાવ ભરાય, વરસાદ આવે એટલે પહેલું તળાવ ભરાય એટલે એમ કે વરસાદ આવ્યો હોય એટલે એ ક્લીન થાય, પછી એમાંથી પાણી જાય બીજા તળાવમાં. ધેટ ઇઝ ઓનલી ફોર ડ્રિંકિંગ વોટર ફોર ધ પીપલ ઓફ ધ વિલેજ. અને જે ત્રીજું તળાવ જાય દેટ ઇઝ ફોર કેટલ અને ફોર ઇરિગેશન. એટલે બહુ સારી એન્જિનિયરિંગ સિસ્ટમ અને તેરા બહુ વખણાય છે ફોર ધીસ એમના તળાવો માટે. તો સર હવે એ સમજવું છે કે મહારાણી પ્રીતિ દેવી જે છે એમનું માર્ગદર્શન કઈ રીતે હોય છે, એ શું જોઈએ છે, અને આપને જે એક કાઉન્સિલ બનાવી છે કે આપણે કહીએ કે 3 ઉત્તરાધિકારી છે, તો કામ વેચાયેલા છે કે બધા જોઈન્ટલી થાય છે, તો હવે આગળનું કામ કઈ રીતે ચાલે છે?
મારા શ્રી પ્રાગમલજી તૃતીયની હયાતી હતી ત્યારથી અમે 3 આમાં છીએ. અને મહારાણી સાહેબને જોવા જઈએ તો અમને બધાને વધુ સ્ટ્રોંગ કર્યા છે. જે કાંઈ કાર્ય કરતા હોઈએ અમે, ભાઈ એક ટ્રસ્ટ સંભાળતા હોય, હું કોઈક બીજું ટ્રસ્ટ સંભાળતો હોય, કુંવર ઇન્દ્રજીતસિંહ કંઈક ત્રીજું ટ્રસ્ટ સંભાળતા હોય, તો એમને સ્વખર્ચે અમને બધાને ઘણા સ્ટ્રોંગ કર્યા છે. અને જોવા જઈએ તો એક ટૂંકા ગાળામાં કચ્છ માટે ઘણું મોટું યોગદાન આપ્યું છે, બિલકુલ ટૂંકા ગાળામાં. હવે આપને શું જવાબદારીઓ શું છે, કઈ રીતે શું જોવાનું હોય? ઓલ ટુગેધર 3 આપણે વિચારીએ તો શું જવાબદારીઓ છે, શું કામ કરવાનો હોય છે આપને? આપણે સર્વપ્રથમ તો અમારી પૂજા, જે રાજની પૂજા છે, જે મહારાઓએ પોતાની પૂજા સ્વપૂજા હોય, એ બધી પૂજાઓ અમે ખાસ કરીને કરી છે. બીજી અમારી જે કાંઈ પ્રોપર્ટીઝ હોય, રાજની પ્રોપર્ટીઝ, એનું દેખભાળ અને એના માટે અલગ અલગ ટ્રસ્ટ કરેલા છે. ત્રીજું, કચ્છ માટે જે કાંઈ અમારાથી થતું હોય થ્રુ ટ્રસ્ટ કે થ્રુ ઇન્ડિવિજ્યુઅલ, મહારાણી પ્રીતિ દેવી ઓફ કચ્છ બહુ પ્રાણીના પ્રેમી છે, તો એમને કીધા વગર ઘણા મોટા યોગદાનો કર્યા છે. મહારાવ શ્રી હયાત હતા ત્યારથી પીટાથી જોડાયેલા હતા. અત્યારે પણ બારિયામાં એક મોટું એનિમલ શેલ્ટર છે, એનું માટે યોગદાન આપ્યું છે. અને એવા ઘણા યોગદાનો આપ્યા છે કે કેવી રીતે એ જગ્યાએ થાય. અને અમારા પણ કાર્યમાં એ બધા કાર્ય પ્રથમ શ્રેણીમાં રહે છે. કચ્છનું ઓવરઓલ આપ ડેવલપમેન્ટ કઈ રીતે જુઓ છો આફ્ટર અર્થક્વેક? કચ્છનું ડેવલપમેન્ટ આફ્ટર અર્થક્વેક, ધેર ઇઝ નો ડિનાઇંગ ઇટ્સ ગ્રેટ. આપ એમ ન કહી શકો કે વિથ ધ વિઝન, આપને કહું કે વિથ વોટ એવર યુ સે ધેર ઇઝ ધ વિઝન. શ્રી નરેન્દ્ર મોદીએ આ જોયું. કચ્છના રણમાં આપ જે કહો એ કે જે મીઠાનું રણ હતું, ત્યાં આ કચ્છને આફ્ટર ધ અર્થક્વેક લોકોને અહીંયા આવતા કરી દીધા અને કચ્છને બેઠું કરી દીધું. ધેર ઇઝ આઈ વુડ સે કે ધેર ઇઝ નો ડિનાઇંગ ધેટ. કચ્છના લોકો ખમીરવંતી અને આગળ વધ્યા અને કચ્છનો ડેવલપમેન્ટ બહુ સારી રીતે થયો છે. સૌ જોઈ શકે છે. ઇન્ડસ્ટ્રીઝ કમિંગ ઇન. પણ આમાં થોડુંક એક એ પાસું ધ્યાનમાં રાખવાનું છે કે ડેવલપમેન્ટ કરવો કેટલો કરવો વિથ અમારા જે આપણી જે જૂનો આપણો એન્વાયરમેન્ટ છે અને આપણા એને એટલું નુકસાન થવું ન જોઈએ. એના સાથે મળીને આજે આપણે ચાલવું જોઈએ. ડેવલપમેન્ટ કરવો ઇટ ઇઝ રિક્વાયર્ડ, ઇટ ઇઝ વેરી ગુડ, બટ સાથે આપણું પર્યાવરણનું આપણે ધ્યાન રાખવું જોઈએ, વિચ વી ફીલ ટુ અ સર્ટન એક્સટેન્ટ. કેમકે મહારાણી સાહેબ પ્રીતિ દેવી એન્ડ લેટ મહારાવશ્રી પર્યાવરણના અતિ પ્રેમી, અને એ જો એમની આખી જિંદગીમાં મહારાવશ્રી પ્રાગમલજીને કહું, જે આપણી અત્યારે ચાવડા રખાલ છે, જે આપણે શું કહેવાય સરકારને સોંપીને સોંપીને અમારો એક જ મહારાવશ્રી પ્રાગમલજીનો અને મહારાણી પ્રીતિદેવીનો એક જ વિચાર હતો કે આ એક જંગલ રહેવું જોઈએ. અમે આટલા ટાઈમથી જંગલ સાચવીને રહે અને આ એક જંગલ, અને ઇટ હેઝ બીન ગિવન ટુ ધ ફોરેસ્ટ, અને શ્રી સરકારને દેવાનું છે. અને અમે આશા કરી છે કે એ આ એક જંગલ રહે અને આગળ વધે અને ફોરેસ્ટને દેવાનું છે. અને એ એક બહુ સારું કાર્ય થયું છે. એટલે હવે ફોરેસ્ટ પાસે છે જંગલ? અત્યારે જંગલ ફોરેસ્ટ પાસે છે. અને બીજું શું ધ્યાન દેવા જેવી વસ્તુ છે કે કઈને પ્રોટેક્શન મળવું જોઈએ કે આ કચ્છની જે ખમીર છે, કચ્છનો જે ઇતિહાસ છે એ એવો ને એવો બરકરાર રહે ને પછી ડેવલપમેન્ટ થાય, કઈ વસ્તુ પ્રોટેક્શન કઈ રહેતું રાખવું? પ્રોટેક્શન તો આપણે જેમ આજે અત્યારે આપણે કહું, કચ્છ એક વાસ્ટ જગ્યા છે. આજે આપણે કહું મોટામાં મોટું ઇન્ડિયાનું મોટામાં મોટું ડિસ્ટ્રિક્ટ છે આજે આપણે, અને ઇટ ઇઝ અ કન્ટ્રી ઇન ઇટ સેલ્ફ. વી હેવ એવરીથિંગ ઇઝ વેરી ડિફરન્ટ એઝ યુ નો. અમારું ફૂડ, અમારું કલ્ચર, અમારા કપડાં, ઇટ ઇઝ અ કન્ટ્રી ઇન ઇટ સેલ્ફ. અને આપણે જો ભુજમાં અત્યારે બેઠા છીએ, આપણે જ્યાં જે જગ્યાઓ ત્યાંથી જ આપણે ચાલુ કરી તો આ ભુજિયો અમારો ભુજનો કે આખા કચ્છનું એક નાક છે.
અને એમાં જે મોટો ફોર્ટ છે જે સ્મૃતિવન સારી રીતે બની ગયું, એને એક બિરદાવા જેવી સંસ્થા સારી થઈ ગઈ, સરકારે કામ કર્યું, અને બાજુમાં સાયન્સ સેન્ટરે કર્યું, દેટ ઇઝ ઓલ્સો વેરી ગુડ. પણ હિસ્ટોરિકલી જે ભુજિયો ડુંગર, જે કિલ્લો, જે કચ્છને, જે ખેંગારજી ધ ફર્સ્ટથી આજે 500 વર્ષથી અડીખમ છે અને એની હિસ્ટ્રી છે, એની હિસ્ટ્રી એમને રેવી જોઈએ અને આગળ આપણે વધી, અને જો ભુજથી જ આપણે જો કચ્છથી ચાલુ કરીએ તો વન ઓફ ધ થિંગ આપણે જો કરવું જોઈએ તો આપણે આ ભુજિયા ડુંગરથી ચાલુ કરવું જોઈએ કે એનું રિસ્ટોરેશન થવું જોઈએ, એની હિસ્ટ્રી શું છે લોકોને બતાવવી જોઈએ, એમાં કેટલી પછી વનસ્પતિઓ છે, બોટનિકલી, હિસ્ટોરિકલી, જોગ્રાફિકલી કેટલું બધું આમાં છે, તો એને આપણે સાચવણ કરવી જોઈએ, એ આપણું માનવું છે. બિલકુલ, અમે બી કાલે જોયું તો એક સાઈડનું ડેવલપમેન્ટ અમે જોયું પણ બીજી સાઈડે ડેવલપમેન્ટ અમે ના જોયું. અને કાલે અમે જોયું તો જે સીડીઓ જે ઉપર જવાની છે, જે આપણે ભુજંગદેવનું મંદિર છે, ક્ષેત્રપાલનું મંદિર છે, તો ત્યાં ઉપર જવાની પરિસ્થિતિ બી હવે એવી નથી જેથી લોકો જઈ શકે. એટલે ક્યાંક ને ક્યાંક એનું ડેવલપમેન્ટ ખૂબ જરૂરી બની જાય છે, કેમ કે ભુજની આઈડેન્ટિટી જ ભુજિયો ડુંગર છે. એટલે ક્યાંક ને ક્યાંક આપે ક્યારે એવી રજૂઆત કરવાની કોશિશ કરી કે એક બહુ અમે દર વર્ષે, કેમ કે દર વર્ષે મોટામાં મોટી ભુજિયાની સવારી જે નાગપંચમીમાં થાય એ અહીંયાથી આપણે અહીંયાથી નાકાથી થાય અને એ ભુજની મોટામાં મોટી સવારી થતી. જ્યારે શેર બુલંદ ખાને આપણા ઉપર ચડાઈ કરી અને બધા ભાયાતો ભેગા થઈ 18 વરણના આ સર્વ કચ્છીઓ ભેગા થઈ અંડર ધ લીડરશિપ ઓફ ધ મહારાવ જે આપણે લડાઈ કરી અને એ લડાઈમાં આપણી જીત થઈ. જે જયપુરથી નાગા બાવાની જે નાત આવી હતી એ અહીંયા જ આપણું અન્નપૂર્ણા મંદિર હતું, ત્યાં એ લોકો બેઠા હતા અને કે ભાઈ કેમ અમને શું કહેવાય, અમને લોટ ને જમવાનું જે છે કેમ નથી મળ્યું, તો કે ભાઈ બધા તો લડાઈમાં ગયા છે, અહીંયા કોઈ છે નહીં. એટલે નાગા બાવાએ આપણને સાથ દીધો કચ્છને, અને એ જોઈન થયા એ લડાઈમાં અને એક ઘમાસાન યુદ્ધમાં આપણો વિજય થયો. એ વિજયમાં નાગપંચમીનો એક મોટી સવારી આપણે કાઢતા અને એ નાગપંચમીના દિવસે આપણે એક શું કહેવાય મેળો ત્યાં થાય છે. અને દર વખતે જ્યારે અમે મેળા મહારાવશ્રી પ્રાગમલજી થર્ડે તો આપણે જે નીચેનું ટેમ્પલ છે એ આપણે રિપેરે કરાવ્યું છે બધાને સાથે લઈને, અને દર ફેરે રજૂઆત કરી છે. હું આપને કહું પણ અહીંયા જે છે લોકો અને શ્રી સરકાર એ આના માટે એમના નજરે આપે જેમ આવીને જોયું અને આપને પણ નજર પડ્યું એમ અમારા MLA શ્રી ભુજ કેશુભાઈ પટેલ એ મહિનો એક પહેલાં ત્યાં ગયા હશે અને એમને જોઈને લાગ્યું. અને પોતે અત્યારે જે CM પધાર્યા હતા કચ્છ મિત્રના ઉત્સવમાં ત્યારે એમને આ વાત રજૂ કરી છે. એટલે મારા હિસાબે આ એક આનો વિષય ઉપાડેલો છે અને આના પાછળ જઈ અને આમાંથી કંઈક સારું થાય અને થશે જ, અને ભુજિયો ડુંગરને આપણે પાછું જેની પરિસ્થિતિ છે એમાં લાવવાની બધાની કોશિશ છે જ. આશા રાખીએ છીએ કે સરકાર આને સમજે અને આના માટે કરે. સર, મારે આપને પૂછવું છે કે આઝાદી બાદ, જ્યારે આઝાદી પહેલાંની વાત કરીએ તો અખંડ ભારતની અંદર બધા રજવાડાઓ આપણું પોતાનું યોગદાન આપ્યું, આપણું સર્વસ્વ આપી દીધું અને અખંડ ભારત બનાવવાની એક કોશિશ કરી અને એની અંદર બધાના સાથ સહકારથી થયું બી સહી. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એને બાજુમાં જ એક નવું મ્યુઝિયમ બનવાનું છે જેમાં રાજપૂતાઓનો જેટલો બી યોગદાન છે એને બિરદાવવામાં આવ્યું છે. શું એની અંદર કચ્છની દરબારગઢની વાત થશે? શું એને અંદર કચ્છની શૂરવીરતા, શૌર્ય, એનો ઇતિહાસની બી ઝલક જોવા મળશે? હાજી, જે મોરકી છે મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ્સ ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિ આપણી કને આવ્યા હતા. નારાયણ સાહેબ સાથે અમારા બધા સાથે એમની વાતચીત થઈ હતી. અને એક વખત જ્યારે રાજકોટમાં મીટિંગ હતી ત્યારે પણ મેં એમાં પ્રતિનિધિત્વ કર્યું હતું અને અમારી પ્રસ્તાવના જે કંઈ હતી એ લેખિતમાં અમે એમને આપી છે કે કચ્છનું યોગદાન જે અખંડ ભારત બનાવવા માટે હતું એ બહુ મહત્વપૂર્ણનું હતું, કારણ કે કચ્છ એક બોર્ડર જિલ્લો હતો, બોર્ડર સ્ટેટ હતો. અને જેમ કાશ્મીરમાં અસમંજસ હતું કે આમ કે ઓમ,
આપણી કને અસમંજસ બિલકુલ નહોતું. આપણે એમ જ કીધું હતું કે અમે ઇન્ડસની ઈસ્ટ બાજુ, નહીં કે વેસ્ટ બાજુ. કોઈ સવાલ નહોતો કે આપણે ઓ બાજુ જઈએ. બાકી આપણે પ્રતિનિધિત્વ કર્યું હતું અને કીધું હતું કે કચ્છ એક અલગ જગ્યા છે, એને એક અલગ દરજ્જો દેવો જોઈએ. અને પહેલી વખત જરૂર આપણને જ્યારે જોઈન થયા, વેન વી એક્સીડેડ ઇન ટુ ધ યુનિયન ઓફ ઇન્ડિયા, ત્યારે આપણને સી ક્લાસનો સ્ટેટનો દરજ્જો આપ્યો હતો. તો વી વર ડાયરેક્ટલી અંડર ધ સેન્ટર. પણ સમય જતો ગયો અને વી વેન્ટ ઇન ટુ બાયલિંગ્વલ બોમ્બે, અને પછી છેલ્લે તો ગુજરાતમાં આવી ગયા. અને જ્યારે ગુજરાતમાં આવી ગયા ત્યારે અમને એવું નથી કે કંઈ તકલીફ છે, જિયોગ્રાફિકલી વી આર ઇન થિંગ, પણ જે કલ્ચરલ આઈડેન્ટિટી છે એ સ્વાભાવિક છે કોઈક વખત એનામાં ઓછું થતું જાય. તો એ આપણી સરકારની ફરજ છે કે કચ્છની કચ્છિયત અને એની આઈડેન્ટિટી સરખી રીતે જળવાવી જોઈએ. અને કચ્છની તો આ ઇતિહાસમાં આપણે જોઈએ તો આઝાદ ભારતના ઇતિહાસમાં બી જોઈએ તો 61-62માં યુદ્ધ થયું ત્યારે ડેમેજ થયું, 71માં ફરી ડેમેજ થયું, પછી આપણે અર્થક્વેક આવ્યો એમાં ડેમેજ થયું. દર વખત ડેમેજ થાય છે પણ ફરી ઊભું થઈ જાય છે કચ્છ. એટલે કચ્છની આ એક તાકાત તો છે, અહીંયાના લોકોને જીજી વિષા તો છે. જરૂરથી, ઇટ્સ લાઈક અ ફિનિક્સ. તો આપણે જોવા જઈએ તો આ તો આપણે છેલ્લા 70 વર્ષની વાત કરી. આનાથી પહેલાં તો કેટલા બધા મોટા મોટા આક્રમણ થયા, નેચરલ અર્થક્વેક્સ, મેની થિંગ્સ હેવ હેપન્ડ. પણ કચ્છની એક અનોખી ઓળખાણ છે અને દેટ ઇઝ ધ લેંગ્વેજ. અને એ લેંગ્વેજના કારણે આપણે જો એની કચ્છિયત આપણે કીધું હોય તો એ આ બધામાં છે. અત્યારે પણ આપણે મુંબઈ જશું, પરદેશ જશું, 6 પેઢી સુધી ઝાંઝીબારમાં કોક હશે, કરાચીમાં કોક હશે, બોમ્બેમાં કોક હશે. તો એ બધાની ઓલું દિલ તો અહીંયા જ છે. દિલ અહીંયા છે, બરાબર છે. દેશ જાકુરા સમાચાર. એટલે માઇગ્રેશન અહીંયાથી થયું પણ એ ઇમોશન તો કચ્છ સાથે આજે બી કનેક્ટેડ છે. સર, મારે એ બી જાણવું છે કે આપણે આજે કચ્છનું જે દરબારગઢ છે, અહીંયા એવું આપને શું લાગે છે કે શું કરવું જોઈએ જેથી આપણી હિસ્ટ્રી વધારે સચવાઈને રહે, લોકોને વધારે ખબર પડે, એના માટે આપનો શું વિચાર છે? જોવા જઈએ તો કચ્છ, આપણે ભુજ દરબારગઢ, એ આપણે જેમ કહીએ કે હમીરસર હૃદય છે, એમ ભુજના દરબારગઢમાં જ્યારે 1605માં રાવ ખેંગારજી પ્રથમે ખીલી ખોડી તો એ જગ્યા મધ્યબિંદુ હતું. અને મધ્યબિંદુથી ફરતું અલગ અલગ પેઢીમાં, અલગ અલગ સમયગાળામાં, સૌથી પહેલાં જૂનો રાણીવાસ 4-5 સદી જૂનો, તેનાથી નવું 2.5 ખંડ સદી પહેલાં આઈનામેલ થયું, તેનાથી નવું આ અત્યારનું 1.5 સદી જૂનું પ્રાગમેલનું પ્રાંગણ થયું. અને અચાનક આપણે આવી ગયા ડેમોક્રેસીમાં. તો એ ડેમોક્રેસીમાં આપણે બધું ચાલુ રાખવું એના અલગ અલગ રસ્તા હતા. કોકે ટ્રસ્ટ કર્યા, કોકે વેચી નાખ્યું. આપણે એને અખંડ રાખ્યું છે. અને કચ્છ માટે, કારણ કે વ્યક્તિની કારકિર્દી કદાચ 30 વર્ષ હશે, પણ આ જગ્યાની જે ગરિમા છે એ એના હિસ્ટ્રીમાં છે. તો એના માટે સ્પેશિયલી મારા સાહેબ પ્રાગમલજી તૃતીય અને મહારાણી સાહેબ પ્રીતિ દેવી અત્યારે જે કંઈ કરે છે આપણા આ બધા હિસ્ટ્રીને આગળના જનરેશન્સ સુધી પહોંચાડવા માટે એ ખાસ ઉલ્લેખનીય હોવું જોઈએ ને બિરદાવવું જોઈએ. આપણે અહીંયા અમે જોયું કે ખૂબ વધારે સંખ્યામાં ટુરિસ્ટ આવી રહ્યા છે અને એ જોઈ રહ્યા છે કે કઈ રીતે મહલ છે, શું છે. તો એમની વ્યવસ્થાઓના ભાગરૂપે શું કાર્ય અહીંયા થાય છે? જોવા જઈએ તો આપણે ધરતીકંપ પછી આ જૂનો કોટ વિસ્તાર કહેવાય. દરબારગઢ ઇઝ વન પાર્ટ ઓફ ધ કોટ. આખા ગામ ગઢનો 5 નાકા અને 6ઠી બારી એવું આખું ગામગઢ હતો. અને ધરતીકંપ પછી લગભગ સૂનું થતું ગયું. બધાને કીધું અચ્છા આપણે થોડા ખુલ્લા એરિયામાં જઈએ, કોકે મને અહીંયા વ્યવસાયમાં થોડુંક વધુ સુવિધા મળશે જો રસ્તા પહોળા હશે, મોટા થશે.
અને ત્યારે આપણે આ બધા જે ટ્રસ્ટ હતા એને જાળવણી રાખવું પણ અઘરું હતું. અત્યારે જોવા જઈએ તો જે સહેલાણીઓ આવતા હશે કચ્છમાં, જરૂર રણમાં જતા હશે, માંડવી જતા હશે, ધોળાવીરા જતા હશે, અલગ જગ્યાએ જતા હશે, પણ 70% કદાચ અહીંયા આવતા હશે. તો જો અહીંયા આવતા હોય તો એમને કંઈક અહીંયાથી લઈ જવા આવતા હશે. તો આઈના મહેલ આપણી કને છે, પ્રાગ મહેલ છે, એમને અહીંયા જૂની બધી આ બધી જે એટલિયર કર્યું છે બધા જૂના ક્રાફ્ટ માટે, આ બધા કચ્છી ક્રાફ્ટ્સ, એ બધા માટે આપણે સોમૈયા મોટું નામ, સૃજન, કલારક્ષા, કસબ, VRDI, પેલેસ બુટીક, એ બધા જે છે એ આપણા માટે સહેલાણીઓ માટે એક સાચી ઓળખાણ લઈને જાય છે કે કચ્છ આપણે સાચું જોયું, નોટ જસ્ટ દેખાવા માટે. તો કચ્છના ઓવરઓલ દરબારગઢની વાત કરીએ તો શું એજ્યુકેશનના રિલેટેડ બી આપણે કંઈક કામ કરી રહ્યા છે, હેલ્થના રિલેટેડ કંઈક કામ કરી રહ્યા છે અત્યારે? જ્યારે મહારાવસિંહ પ્રાગમલજીએ આપ જેમ કહો છે કે અમને ત્રણને નિમ્યા, એમનો જનરલ આઈડિયા જ એ હતો કે હું છું તો એક મારા બધા કાર્ય કરી શકે, પણ આ અમને ત્રણને નિમ્યા એટલે અમને બધાને એટલે જોઈને અમને આવી રીતે કે અમે બધું કરીએ છીએ, પણ એમાં જનરલી જો બધું એજ્યુકેશન હોય તો પોતાની સ્કૂલ છે, મારા વાઈફે એક સ્કૂલ રન કરે છે એટલે કે એજ્યુકેશનનું કરે. મારા ફાધર લેટ ડૉક્ટર રુદ્રસિંહજી એક ડૉક્ટર હતા, તો એમને એક એજ્યુકેશન ફંડે કર્યો છે, તો કે ભાઈ એજ્યુકેશનમાં તમે શું કરી શકો એ કરો. કુંવર ઇન્દ્રજીતસિંહ છે એ છે કે ટુરિઝમમાં છે, તો કે ટુરિઝમમાં આગળ તમે કેમ વિજય વિલાસને કે પ્રાગમહેલને લઈ જઈ શકો. એટલે બધામાં ટુરિઝમ, હેલ્થ કેર, એજ્યુકેશન, જ્યાં પણ આપણા કચ્છી માળુને કે પબ્લિકને કે કાંઈ પણ જેની જરૂર હોય એમાં વોટ એવર બેસ્ટ વી કેન હેલ્પ, દેટ લેટ મહારાવ સાહેબનો આઈડિયા હતો. અને એને એમ કે એક જણો હોય એના કરતાં 3 કે 5 કે હોય કે ઇફ દેર ઇઝ અ ટીમ they will be able to perform in a very good and better manner for the people of Kutch. So that is his general idea. મારે કેમ કે આપણે લાસ્ટ જે આપણા રાજા સાહેબ હતા એમની જોડે બહુ નજદીકથી આપણે કામ કર્યું છે, તો વધારે ઇતિહાસમાં ના જતા એમની અંદર આપણે શું જોયું, શું એમની ક્વોલિટીઝ શું હતી, એમના વેલ્યુઝ શું હતા, જે એ ઓલવેઝ કહેતા કે ના કચ્છનું દરબારગઢ છે કે કચ્છના અમે રાજા છીએ, જે આપણો ઇતિહાસ આવી રહ્યો છે એને સંજોઈ રાખવા માટે એમના વિચાર શું હતા? એમના મનમાં એ લાગતું હતું તમને કે સાચા અર્થમાં એક રાજા જેવા હતા એવા રાજા હતા? 2 પોઈન્ટ્સ. એક, એમને ટ્રાન્ઝિટ કરવું પડ્યું ફ્રોમ રાજાશાહી ટુ ડેમોક્રેસી. બીજું પોઈન્ટ, જે કાંઈ કરતા હતા, કાર્ય કરતા હતા એઝ અ મહારાવ, એ એમને ચાલુ રાખવા પડ્યા. અને એ હંમેશા કહેતા કે ઇટ ઇઝ લાઈક વેરિંગ અ ક્રાઉન ઓફ થોર્ન્સ, અને કે આપને મને આટલી તકલીફ પડી છે, આપને કદાચ એનાથી પણ વિશેષ પડશે, પણ તમે સાચા રહેજો કે આપણે જે કાંઈ કાર્ય કરતા આવ્યા છીએ એ આપણે કાર્ય કરતા રહેવા જોઈએ. તો એમાં એમની જે જોવા જઈએ તો દર વર્ષની 25 પૂજા પોતે છેલ્લા 40 વર્ષ સુધી એમને હંમેશા કર્યું, અને હંમેશા પોતે એને કહેતા કે આઈ એમ ધ પ્રથમ સેવક, માતાજીનો પ્રથમ સેવક. અને એવી જ રીતે અમને પણ જ્યારે માતાના મઢમાં પૂજા કરવાનો અવસર મળ્યો છે, કે આશાપુરા મંદિર ભુજમાં અવસર મળ્યો છે, કે રુદ્રાણીમાં અવસર મળ્યો છે, કે રવેચીમાં અવસર મળ્યો છે, ત્યારે હંમેશા કીધું છે કે જ્યારે આપ આ પૂજા કરો ત્યારે યુ આર રેપ્રેઝેન્ટિંગ, આપ આપના માટે નહીં, આપ કચ્છ માટે જે કંઈ આપ કહેવા માગતા હો માતાજીનું સ્વ માટે બિલકુલ નહીં. એટલે જ્યારે પણ એ રાજા હતા કે એમના પૂર્વજ જ્યારે રાજા હતા ત્યારે એ હંમેશા કોઈ દી એમ ન સમજતા કે એ કોક અલગ વ્યક્તિ છે. એ સૌથી પહેલાં ચલો આપણે એમ કહીએ કે પ્રથમ સેવક, યુ આર ઇન ધ હેડ ફ્રન્ટ ઓફ ધ લાઇન. તેનાથી વિશેષ કે યુ આર અ કચ્છી,
એટલે યુ માઇટ બી ગિવન, જે રીતે આપનો જન્મ થયો છે એ રીતે આપને એ પહેલું મળ્યું છે, પણ એ ચાલુ રાખવું ઇઝ અ બિગ રિસ્પોન્સિબિલિટી. એ ચાલુ રાખવું વોઝ અ વેરી બિગ રિસ્પોન્સિબિલિટી ફોર હિમ, એન્ડ વી આર ગ્રેટફુલ. અમે ત્રણેય ભાઈઓ ગ્રેટફુલ છીએ કે એમને અમારામાં ભલે 100% નહીં, 10% તો અમારામાં કંઈક જોયું હશે કે કંઈક યોગ્ય હશે તો જ અમને પ્રતિનિધિત્વ કરવાનું સોંપ્યું છે. આપણા જે કુલદેવી છે આશાપુરા માતાનું મઢ, ત્યાં એક વિશેષ પૂજા બી થાય છે, પત્રી પૂજા કહેવાય છે. એના વિશે થોડુંક જાણવું છે કે શું પૂજા છે, એ કઈ રીતે થાય અને રીત શું હોય છે? જે માતાના મણની જે પત્રી પૂજા થાય છે એ આજથી આપને 350 વર્ષ 400 વર્ષનો તો એનો ઇતિહાસ રિટર્ન છે. આપણી મોટી નવરાત્રિ, અશ્વિન નવરાત્રિના આ પૂજા થાય છે, અને નવરાત્રિના પહેલા દિવસ જે આપણે જેમ કરી છે એટલે પહેલા દિવસે જ આપણે ઘટ સ્થાપના થાય છે. આપણે અહીંયા ટીલા મેડીમાં આપણા જે દેવસ્થાન છે, જે મંદિરો છે, ત્યાંથી ઘટ સ્થાપના થાય છે. પાંચમના દિવસે જે આપણે જે ચામર, જે લોકલને આપને કહું કે ચામર એટલે શું હોય કે ચામર વિધિ થાય. ચામર એક જાતનું આપને કહું કે વીંઝણું છે, એટલે એ મોરપીંછમાંથી બને, અને એ મહારાવશ્રી અહીંયાથી કે જે પૂજા કરતું હોય અહીંયાથી લઈ જાય માતાજીને રીઝાવવા, કે આપણે જેમ આપને કહું ઓડિશામાં રથયાત્રામાં જેમ એમના રાજા છે આવે અને રથને સ્વીપ કરે છે, ધ આઈડિયા ઇઝ સિમિલર ટુ દેટ, કે માતાજીના ફર્સ્ટ સેવક, જેમ ભાઈએ કીધું કે અમારે ધર્મસત્તા પહેલી, ધર્મસત્તા પછી નીચે રાજા, એટલે પ્રથમ સેવક રાજા કે મહારાવશ્રી એ ત્યાં લઈ જાય અને આ ચામર પૂજા થાય. ચામર પૂજા પાંચમના દિવસે અહીંયાથી થઈને નીકળે. ત્યારે જે આપણે વાત કરી છે ત્યારે પાંચમના એટલે નીકળતી કેમ કે ત્યારે આપણે કંઈ ગાડીઓ કે રસ્તા કે એવા નહોતા. ત્યારે આ સગ્રામ કે આ ગાડા કયો એમાં આ જતું. તો અહીંયાથી ભુજથી માતાના મઢ 101 કિલોમીટર હશે, તો ત્યારે 2 દિવસ લાગતા ઓલમોસ્ટ આ ચામરને ત્યાં પહોંચતા. એટલે પાંચમના અહીંયાથી નીકળે, છઠ સાતમના ત્યાં સાંજના પહોંચે. મહારાવશ્રી અને બધા ભાયાતો ત્યાં ભેગા થાય અને સાંજના હવન હોય છે, અને સાતમના સાંજના ચામર પહોંચે, અને આઠમની સવારના એ ચામર મહારાવશ્રી લઈ બધા ભાયાતો સાથે એક પ્રોસેશન નીકળે, અને આ માતાના મઢ માતાજીને ત્યાં શું કહે સામે જાઓ, અને જે પતરી વિધિ જે છે આપણે જે કહી છીએ એ પતરી જે છે એ અમુક આપણે અહીંયા કચ્છમાં દરિયો છે, ડુંગરો છે, શું કહેવાય રણ છે, એ અમુક હાઈટ ઉપર આ એક વનસ્પતિ છે, અમુક હાઈટ ઉપર ઉગે છે, અને અને એની સ્મેલ બહુ અલૌકિક છે. આ જે પતરી છે એ પતરી ત્યાંથી કલેક્ટ થાય છે, અને એ માતાજીના ખંભા ઉપર રાખવામાં આવે છે, અને જે રાજા કે મહારાવશ્રી હોય છે એ પછેડી લઈ અને પોતે ઊભા રહે છે, અને માતાજીનો પૂજા અર્ચનાને ડાકથી એ પતરીનો પ્રસાદ મહારાવશ્રીને મળે છે. એના ઉપરથી આખું વરસ, અને એ જે છે આખું વરસ નક્કી થાય છે, અને એ જે આ જે પૂજા છે એ સર્વ કચ્છીઓની સુખાકારી માટે માગે છે. ઇટ ઇઝ નોટ પર્સનલ, ઇટ ઇઝ ફોર ધ ઓલ પીપલ ઓફ કચ્છની સુખાકારી માટે આ એક પૂજા છે, અને સર્વ લોકો આને આ સાથે મળીને કરે છે. ધ હેડ ઇઝ ધ મહારાવ ડુઈંગ ડ્યુટી ટુ ધ ડેન્ટી ઓફ કચ્છ, જેને આપણે દેશ દેવીમાં આશાપુરા કહી છે. સર, મારે આપે આખો ઇતિહાસ આપને ખ્યાલ જ હશે, પણ મને કોઈક એક એવા યુદ્ધના વિશે જાણવું છે જે આપને બહુ લાગે છે કે આ બહુ સિમ્બોલિક અને બહુ સ્ટ્રેટેજિક હતું, અને એનાથી કંઈ શીખવા જેવું છે આજના સમયે. એવું કોઈ યુદ્ધ આપના એન્સેસ્ટરે લડ્યા હોય એવું કંઈક ધ્યાનમાં આવતું હોય તો? ઘણા છે એવા કચ્છમાં. જેમ ભાઈએ કીધું કે શેર બુલંદ ખાનની તલવાર જે મારા પૂર્વજ ઠાકોર જીઓજી ઓફ રોઆએ હાથેથી ઝટી લીધી,
અને જે હાર હતી આપણી એ જીતમાં કન્વર્ટ થઈ. પણ એનાથી પણ વિશેષ જો આપણે કહેવા જઈએ તો કચ્છનો કુરુક્ષેત્ર એટલે ઝારાનું યુદ્ધ એવું કહેવાય છે કે બ્લડીએસ્ટ બેટલ્સ ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. અને આજે પણ એ જગ્યાએ લાલ દેખાય, અવશેષો દેખાય મળે છે. પણ સૌથી જો આપણી ઇન્ટરેસ્ટિંગ વાત જો હોય તો જ્યારે અલાઉદ્દીન ખિલજી સુમરીઓને પાછળ પડ્યા હતા ત્યારે સુમરીઓ સિંધથી આ બાજુ આવી ગયા, કારણ કે એમને ખ્યાલ હતો કે એક જામ અબડો છે અને એની કને જશો તો આપને શરણાગતિ મળશે. અને ક્ષાત્ર ધર્મમાં શરણાગતિનું ભલે આપણું પોતાનું માથું જાતું હોય તો એ શરણાગતિ તો કોઈ આપણી કને માગે તો આપણે એને આપવી જ જોઈએ. તો એ 140 સુમરીઓ આવ્યા અને જામ અબડાને ખ્યાલ હતો કે એ અલાઉદ્દીનને પહોંચી નહીં શકે. એ કે આપ અમારી કને શરણાગત લઈને આવ્યા છો, હું મારો પૂરો પ્રયત્ન કરીશ. અને એમને આગળ જવા કીધું રોહા બાજુ, જ્યાં અમારું જે મેઇન જાગીર છે. અને પોતે સામે ચડીને અલાઉદ્દીન ખિલજી કને કોર જતા ગયા અને એમને જેટલું બની શક્યું એટલું એમના સાથે કર્યું. એ સમાચાર મહિલા નહીં કે અલાઉદ્દીન આગળ વહી ગયા છે. અહીંયા પાછળ સુમરીઓ બધાએ પોતાનું આત્મદાહ કરી અને આજે પણ રોહામાં એમના પાડ્યા છે. અને અમે ઓળખાણ એવી રીતે કરાવી છીએ કે સુમરી રોહા. તો એ મારા હિસાબે ઘણું મોટું પરાક્રમ કહેવાય. આપને લાગે છે કે જે આ પાડિયા છે આ ક્યાંક ને ક્યાંક આપણો વરહદ ઇતિહાસ અને શૌર્ય ગાથા બતાવે છે, તો ક્યાંક ને ક્યાંક આનું ડેવલપમેન્ટ કરવું જોઈએ ગવર્મેન્ટને, કે આવા જે પાડિયા છે એનો કમસે કમ ઇતિહાસ તો લોકોને ખબર પડે કે ભાઈ અમારું કેવું શૌર્યનો ઇતિહાસ રહ્યું છે. એને લઈને આપનો કોઈ સજેશન્સ છે કે કઈ રીતે લોકોને વધારે આપણું ઇતિહાસ ખબર પડે? જરૂર. મારા શ્રી પ્રાગમલજી ત્રીજાએ કચ્છમાં આપણે ભુજમાં આપણે પ્રાગમેલમાં તે એક કચ્છ સ્ટેટ આર્કાઇવ્સનું સ્થાપના કરી. આજે એને કદાચ 12-15 વર્ષ થઈ ગયા હશે. અને એમાં આપણા પુષ્પદાન ગઢવી જે આપણા 4 ટર્મના મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા, દલપતભાઈ, અને એમને બધાએ જે એમની નીચે જે આખી ટીમ છે એમને ઘણો સ્ટડી કર્યો છે. પાડિયા ઉપર લકીરાજસિંહે ઘણું સ્ટડી કર્યું છે. અને બધી જગ્યાએ જઈ અને જેટલું આપણે વાંચી શક્યા છીએ, સમજી શક્યા છીએ, એ બધાના આપણે પાડિયાના પણ આપણી કને બધું ઇન્ફોર્મેશન છે. હવે એનું ડેવલપમેન્ટ થવું જોઈએ પણ. આઈ એગ્રી. મેં હમણાં છેલ્લે હતા કંકાવટી ઇઝ ઇન ધ્રાંગધ્રા. કંકાવટીમાં જલજોહર થયો છે અને ત્યાં આર્કિયોલોજીકલ સર્વેનું બોર્ડ લાગી ગયું. આર્કિયોલોજીકલ સર્વેનું બોર્ડ લાગી ગયું તો અમે એમાં કંઈ કરી ન શકી. પણ અમે પોતાની રીતે કર્યું છે, બધાને રિક્વેસ્ટ કરીને કે આ એક પૂજનીય જગ્યા છે. આપણે છેલ્લી બાકી દર વર્ષે એક વખત તો આપણે એ જગ્યાનું અને સાર સંભાળ આપણે જ રાખી છે. એવી જ રીતે જે જગ્યાએ જે ગામોમાં આવા બધા પાડિયા છે, કચ્છમાં ઘણા પાડ્યા છે, ઘણા એટલે ઘણા, ગણતરી ન થઈ શકે એટલા. અને જેટલું બધું કરી શક્યા છીએ આપણે પોતે કર્યું છે. મે બી સરકારને પણ એક દિવસ એનો ફિલિંગ થશે કે ભાઈ એ પણ એમની ફરજ છે અને કાંઈક કોઈક ડિપાર્ટમેન્ટ નીચે લઈ શકતા હોય તો જરૂર લેવું જોઈએ. ખૂબ ધન્યવાદ આપનો. આટલી બધી વાતો અમને શેર કરી. મારું તો એક જ રજૂઆત છે કે આજનું વર્તમાન અને ભવિષ્ય ઇતિહાસ ઉપર ડિપેન્ડન્ટ છે. અને જો આપણો ઇતિહાસ, જે ગૌરવશાળી ઇતિહાસ છે, એની સાચવણી ખૂબ સારી રીતે થાય, એનું સંરક્ષણ થાય, એનું સંવર્ધન થાય, તો આગામી પેઢીઓને ખ્યાલ આવશે કે અમારા એન્સેસ્ટર કેવા હતા, અમારો ઇતિહાસ શું હતો, એના વેલ્યુઝ શું હતા. અને એના માટે સતત પ્રયાસ બધાને કરવો જોઈએ. હું કચ્છની જનતાને બી અપીલ કરવા માગું છું કે દર વખત અહીંયાની ખમીરબંધી
પ્રજાએ દરેક પ્રકારની પ્રાકૃતિક આપદાઓથી લડીને ફરી ઊભા થયા છે, જીજીવિષા છે, પણ ક્યાંક ને ક્યાંક કચ્છના ઇતિહાસને સંજોએ રાખવા માટે બધાના એક સાથેના પ્રયાસ ચોક્કસથી કરવા પડશે. અને મને ખ્યાલ નથી કે આમ જનરલી રાજાશાહી હવે નથી, પણ જે બી દરબારગઢ હોય એના જે પ્રતિનિધિત્વ હોય છે એમને પાસે લોકોને અપેક્ષા હોય છે આજે બી કે રાજા સાહેબ કહીને લોકો સંબોધિત કરે છે કે ના રાજા સાહેબ છે એમ જ માનાય છે. લોકોના બી ક્યાંક ને ક્યાંક ઇમોશન તો જોડાયેલા જ છે. એ ઇમોશનનું સન્માન ચોક્કસથી થવું જોઈએ એવું મારું ચોક્કસથી માનવું છે. ખૂબ ખૂબ ધન્યવાદ આપે આટલો સમય આપ્યો. થેન્ક યુ સો મચ. આપ આવ્યા અને અમારો બધાનો વ્યૂઝ લીધા અને આપના ચેનલના અને આપના સ્ટુડિયો ઓન ધ વ્હીલ્સને ઘણી ઘણી શુભેચ્છાઓ. અને આઈ વોઝ વેરી હેપી કે એઝ અ ડિફેન્સ જર્નલિસ્ટ યુ હેવ ડન સો વેલ ફોર અને ઓલ ધ બેસ્ટ. અને આપ આવું જ કાર્ય કરતા રહ્યો અને કચ્છમાં આપને કાંઈ પણ જરૂર હોય તો અમે પ્લીઝ યુ કેન ઓલવેઝ કોન્ટેક્ટ અસ. થેન્ક યુ.